તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કચ્છની જે પણ શિક્ષકોની ભરતી છે એમાં મિત્રો એક મહત્ત્વની વાત આવે છે સામે કે કચ્છની ભરતીમાં ઓલરેડી 7,000 શિક્ષકોમાંથી મિત્રો 1,600 જગ્યાઓ અને બીજી જગ્યાઓ એટલે કે 2,500 જગ્યાઓ. તો મિત્રો આ જગ્યામાં ઓલરેડી જેણે ફોર્મ ભરેલા છે, જેના સિલેક્શન નથી થયેલા, એ બધા માટે સંમતિપત્ર ભરાવવું જોઈએ. અને જે પણ નવા ઉમેદવારો છે એના માટે નવું ફોર્મ ભરાવવું જોઈએ. તો મિત્રો 12 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત છે. તો એની સામે મિત્રો ઘણા ઉમેદવારોનો પ્રશ્ન ઉદ્ભવે છે કે ભાઈ કોને સંમતિપત્ર ભરવાનું છે અને કોને ફોર્મ ભરવાનું છે. મિત્રો હવે આના ઉપર અમે ઓલરેડી જે પણ આપણા હેલ્પલાઇન નંબર છે ત્યાં કોલ કરીને માહિતી મેળવેલી છે. તો ત્યાંથી અમને માહિતી જે પ્રમાણે મળેલ છે આખી માહિતી તમને આજે આપવાના છે. તો વિડીયોને સૌપ્રથમ એક લાઇક કરી દેજો, જેથી કરી આવી નાના મોટી અપડેટનો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતો રહે. પ્લસ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, તો નોટિફિકેશન પણ તમારા સુધી આવશે. તો મિત્રો કચ્છની જે પણ ભરતી હાલ ચાલુ છે, તો ઘણા મિત્રો હમણાં 2 દિવસમાં એક અપડેટ પણ જાહેર કરી દીધી. ભાઈ કચ્છની જે પણ ભરતી છે મિત્રો એમાં હાલ સ્થગિત રખાયેલ છે. મિત્રો ઓલરેડી 3 ભરતીઓ તો સ્થગિત રખાયેલી છે, જેમ કે બેલીફની મિત્રો એ બધીની 3 ટોટલ ભરતી છે કે જેના ઉપર અમે એક વિડીયો બનાવી માહિતી આપેલી છે કે કઈ 3 ભરતી સ્થગિત છે. કચ્છની ભરતી સ્થગિત રખાયેલી નથી, એની પણ માહિતી અમે એક વિડીયોમાં આપી દીધેલી છે, એટલે એની વાત વધુ નથી કરવી. પરંતુ મિત્રો કચ્છની આ જે પણ ભરતી છે એમાં ફોર્મ ભરવાના છે કે પછી આપણે નવા સમાચાર શું છે ભાઈ, સંમતિપત્ર કોને ભરવાનું થશે? તો મિત્રો અહીંયા તમે શરૂઆતથી જ આપણે વાત કરીએ તો કચ્છમાં વિદ્યાસહાયકની ભરતીમાં 12થી લઈ અને 21 તારીખ સુધી બધા ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. પરંતુ ફોર્મ કોને ભરવા અને સંમતિપત્ર, તો મિત્રો આ બાબત ઘણા ઉમેદવારોનું કહેવું એવું છે કે જે પણ અહીંયા તમે જોયું ધોરણ 1 થી 8માં 4,000 શિક્ષકોની ભરતી છે, જેમાંથી 1 થી 5માં 2,500ની જગ્યાઓ પર ભરતી છે, અને ધોરણ 6 થી 8માં ટોટલ 1,600 જગ્યાઓની ભરતી છે, જેમાં અલગ અલગ વિષયો પણ આવે છે, તો વિષયવાર છે. તો હવે પહેલાં જ જેણે ભાષા ગણિત વિજ્ઞાનમાં ભાઈ 509 જગ્યાનો વધારો છે, તો પહેલાં જ મિત્રો જે પણ ભરતી નીકળેલી હતી એમાં જેણે ફોર્મ ભરેલા હોય એ તમામ ઉમેદવારોને આ વખતે ફોર્મની જગ્યાએ તેને સંમતિપત્ર ભરવા. સંમતિપત્ર એટલે શું, તે બધા ઉમેદવારોનો પહેલાં વારો આવી શકે એ પ્રમાણે બધા ઉમેદવારોની માંગ હતી કે ભાઈ જેણે ઓલરેડી ફોર્મ ભરેલા છે એ બધા સંમતિપત્ર ભરે. પરંતુ એના ઉપર અહીંયા મહત્ત્વની જાહેરાત એ કરેલી છે, એ પણ મિત્રો આપણે જોઈએ તો અહીંયા તમે શરૂઆતથી જ જોઈ શકતા ભાઈ કચ્છમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ છે, જેના વચ્ચે મિત્રો જિલ્લા ફેરબદલી અને એ બધું થતાં મિત્રો ટોટલ જેટલી જગ્યાઓ ખાલી હતી. પરંતુ મિત્રો આ આંકડો અહીંયા જે પણ આપેલો છે એ સરાસર ખોટો છે, કારણ કે ઓફિશિયલી હમણાં માહિતી મળે છે કે 40,000 જેટલી જગ્યાઓ ખાલી છે, પ્લસ 24,700ની જગ્યાઓ પર ભરતી કરાશે. એ બધા આંકડા મિત્રો મળતા હતા, પરંતુ એ બધા આંકડાઓમાં ક્યાંક ને કંઈક ગોટાળો જોવા મળે છે. હવે મિત્રો અહીંયા ધોરણ 1 થી 5માં 2,500 જગ્યા, જ્યારે ધોરણ 6 થી 8માં આપણે 1,600 જગ્યાઓ છે. તો મિત્રો ધોરણ 6 થી 8માં વિષયવાર મિત્રો જો ભરતી થતી હોય તો 1,600ની જગ્યાએ મિત્રો એક વિષયમાં જો 1,600 જગ્યાની ભરતી થાય એવું તમામ ઉમેદવારોનું માંગ છે. જો મિત્રો આ માંગ સાથે તમે પણ સહમત હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, પ્લસ કોમેન્ટમાં મિત્રો અપનું જે પણ નિશાન આવે છે એ મિત્રો દર્શાવી દેજો, જેથી કરી અમને પણ ખબર પડે કે તમારે બધાને પણ ખરેખર ધોરણ 6 થી 8ની અંદર જેમ કે ગણિત વિજ્ઞાન છે, ભાષા છે અને સામાજિક વિજ્ઞાન છે, એ બધા વિષયોમાં જગ્યાનો વધારો જોઈએ છે. તો મિત્રો તમે જેટલો સપોર્ટ કરશો એટલો જ સપોર્ટ અમે પણ તમને કરીશું, અને મિત્રો જગ્યાનો વધારો 100% થશે એ પ્રમાણે તમને માહિતી પણ પ્રોવાઈડ કરતા રહીશું. મિત્રો એના પછી અહીંયા ગાંધીનગરમાં સ્થિત ગુજરાતમાં મિત્રો જે પણ અલગ અલગ માહિતીઓ આપેલી છે. પ્લસ મિત્રો હવે જો બીજી વાત કરવામાં આવે તો આપણે એક નિવેદન જાહેર થયેલું છે કે જેમાં મહામંડળ છે આપણે ગુજરાતમાં એના અધ્યક્ષશ્રી છે, એણે એક નિવેદન જાહેર કરેલું હતું. એની સામે ખૂબ જ ડિંડોર સરે કીધેલું છે કે ભાઈ ધોરણ 6 થી 8માં જે પણ ભરતી થાય છે એમાં જગ્યાનો વધારો થઈ શકે. ને મિત્રો હવે એનું નિવેદન છે, એનો વિડીયો પણ ટૂંક સમયમાં ચેનલ પર આવી જશે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચેનલ બસ સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે એ વિડીયો પણ તમે જોઈ શકો. અને તમામ ઉમેદવારો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. પછી ભલે તેને આગળની જે પણ ભરતી છે એમાં ફોર્મ ભરેલું હોય, કોઈને પણ સંમતિપત્ર ભરવાના નથી. સંમતિપત્ર આ વખતે મિત્રો નહીં ભરાય. આ વખતે બસ બધા ઉમેદવારોને 12 તારીખથી લઈ અને 21 તારીખ સુધી ઓનલાઈન ફોર્મ જ ભરવાના રહેશે. મિત્રો ફોર્મ ભરવાનું ચૂકી ના જતા. પ્લસ આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી તમામ જેટલા ઉમેદવારો છે કે જેને એમ લાગે છે કે ભાઈ સંમતિપત્ર ભરવાની કંઈ અપડેટ આવશે તો મિત્રો સંમતિપત્ર નહીં ભરે, ઓનલાઈન ફોર્મ જ ભરાશે. અને અહીંયા મિત્રો લખેલું છે કે 12 તારીખ સુધીમાં થી લઈ અને 21 તારીખ સુધીમાં બધાને ફોર્મ ભરવાના છે. તો મિત્રો તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું છે. બસ આ એટલી માહિતી હતી. તમામ મિત્રો સુધી માહિતી શેર કરજો, અને મિત્રો 6 થી 8માં જો જગ્યાનો વધારો થાય એ પ્રમાણનું નિવેદન છે, તો એ નિવેદન પણ ટૂંક સમયની અંદર મેં તેનો લાઈવ વિડીયો છે, તે ફૂલ વિડીયો છે મિત્રો 3 થી 4 કલાકનો, જેમાંથી આપણા મેઇન પોઈન્ટ છે ને એકઠા કરી અને વિડીયો બનાવી તમારા સુધી શેર કરજો. તો આ વિડીયોને લાઇક કરી દો, તમારા તમામ મિત્રો સુધી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.